ધારીના નાગદરા ચોકડી પાસે આવેલા હરભોલે પેટ્રોલ પંપ પર ડીઝલની અછતની અફવા વચ્ચે 3000થી વધુ લોકોની ભીડ ઉમટી હતી. ખેતીની સિઝન હોવાથી ખેડૂતો પોતાના બેરલ લઈને મોટી સંખ્યામાં પહોંચતા લાંબી કતારો લાગી હતી. ખેડૂતો ચંદ્રેશવાડા, અશોક બાબરિયા અને ઉમેશવાડાએ તંત્ર પાસે પૂરતા જથ્થાની માંગ કરી હતી. પંપ સંચાલકે ખેડૂતો માટે પાણી અને છાયડાની વ્યવસ્થા કરી હતી. અફવાને પગલે સર્જાયેલી આ અંધાધૂંધીએ તંત્રને દોડતું કરી દીધું છે. વાળા ચંદ્રેશ, ગામ ડાભાળી. શું માંગણી છે તમારી? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે ખેડૂતોને, તો પૂરતો પુરવઠો મળે તો ખેડૂતો હેરાન ન થાય. પેટ્રોલ પંપ માલિક તરફથી તો અહીંયાથી ડીઝલ પૂરું ભરી આપવામાં આવે જ છે, પણ પૂરતો પુરવઠો ન હોવાથી, ખાલી થઈ જતું હોવાથી ખેડૂતોને પરેશાન થાય છે. સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે. સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક પગલાં લે. અહીંયા પેટ્રોલ ડીઝલ હોય તો માલિક ભરી આપે ને, પણ અહીંયા પૂરું નથી આવતું તો કઈ રીતના ભરી આપે? અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા. હવે કેવા કારણોસર તમે અહીંયા આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે. કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં. કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે. અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક. ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા, હેરાન થાય છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે. હા. જતુભાઈ વાળા, ગામ નાગદરા. અમે ખેડૂત સેવી. પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે. ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી. કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે. કેટલા લોકો 1 છે? કિલોમીટર જેટલી લાઈન છે. એટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન. કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે. હજી વારો ન થયો? નહીં, હજી નથી આવ્યો. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂતો જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું. આપનું નામ? આવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા. કયું ગામ? નાગદરા.